અને મહાદેવનું અહીંયા સરસ મજાની મૂર્તિ ગોઠવવામાં આવી છે અને આપણા શ્રી નરેન્દ્ર સાહેબ મોદીનું ફોટો પણ અહીંયા ખૂબ સરસ રાખેલો છે. જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ફ્લાવર શોની અંદર અમદાવાદમાં. તો આજે તમને આખો ફ્લાવર શો બતાવવાનો છે, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. તો મિત્રો આ છે ફ્લાવર શોની એન્ટ્રી ગેટ. તો ફાઇનલી આપણે અત્યારે ફ્લાવર શોની અંદર આવી ગયા છીએ. મિત્રો આ છે ઉત્તરાયણ માટે સ્પેશિયલ બનાવેલું, તમે જોઈ શકો છો ફૂલથી મસ્ત રીતે ખીરકી અને પતંગ શણગારેલું છે. ખૂબ સરસ મજાના ફૂલડા છે. આ ફ્લાવર શોની અંદર અલગ અલગ રંગના ફૂલ અહીંયા સજાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે ખૂબ સરસ મજાનો ફ્લાવર શો અહીંયા બનાવ્યો છે. આ ગેટની અંદર જાણવામાં આવે છે કે ભારતના અલગ અલગ પ્રકારના નૃત્ય જ્યાં થાય છે અલગ અલગ રાજ્યમાં, તો જેમ કે પંજાબની અંદર ભાંગડા થાય છે, તો ફૂલથી સરસ મજાનું સજાવવામાં આવ્યું છે. અહીંયા ફૂલથી ઢોલ વગાડતા અને ભાંગડા લેતા હોય એવો ખૂબ સરસ મજાનું દ્રશ્ય છે. તો મિત્રો ત્યાં સરસ મજાનો મોટો મોરલો મૂકેલો છે, ઘણો મોટો મોરલો છે અને આ તો મેં તમને બતાવ્યું. તો આજે હું અને મારા વાઈફ અનિતા બંને આવ્યા છીએ ફ્લાવર શોમાં ફરવા માટે. અહીંયા પણ ફૂલોથી સજાવવામાં આવ્યું છે, નૃત્ય કરતા હોય એવો સીન અહીંયા બતાવવામાં આવે છે મિત્રો. અને હા, આ છે આપણા ગુજરાતી દાંડિયા રમતા એક ભાઈ અને બહેન. જુઓ મિત્રો, આ પણ એક સરસ મજાનું ફૂલોથી સજાવવામાં આવ્યું છે અને અહીંયા લખવામાં આવ્યું છે યુનેસ્કોની અમૃત સંસ્કૃતિ ધરોહર યાદીમાં ગરબાનો સમાવેશ. સરસ મજાનું શણગાર્યું છે. અહીંયા પણ સરસ મજાના ફૂલડા છે મિત્રો. તો મિત્રો આ બીજો ગેટ છે શાશ્વત ભારત. તો અહીંયા આપણા સંસ્કૃતિ વિશે જણાવેલું છે, આપણા હિન્દુ ધર્મના જે અહીંયા છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને રથ બતાવવામાં આવે છે. તો મિત્રો આવું કંઈક જોઈને ખૂબ જ આનંદ થાય છે. આપણા ભગવાન વિશે પણ ઘણું બધું દર્શાવવામાં આવ્યું છે મિત્રો. અહીંયા દેવો અને દાનવો અમૃત માટે અહીંયા હર હર મહાદેવ. તો મિત્રો ખિસકોલી અને મહાદેવનું અહીંયા સરસ મજાની મૂર્તિ ગોઠવવામાં આવી છે અને સાથે સાથે ફૂલડા પણ છે. જોવો મિત્રો, વિષ માટે હું અમૃત માટે. મસ્ત મજાની દ્વારકાધીશની. ચાલો તો અહીંયા છે આપણા દ્વારકાધીશ
માગો 20 ને આપે 30. મિત્રો અહીંયા છે દ્વારકાધીશની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. ગોવર્ધન પર્વત ઉપાડેલો છે એ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. પાસે એક ગાય છે અને થોડા લોકો નમન કરે છે. અહીંયા પણ સરસ મજાના ફૂલડા લગાવેલા છે. તો મિત્રો આ એક બીજો ગેટ આવી ગયો છે. તો અહીંયા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જે બધા આપણા ભારતની અંદર જેટલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે એ બધા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અહીંયા દર્શાવવામાં આવેલા છે. આપણી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. તો એ ઘણી મોટી મૂર્તિ છે, તો એના વિશે ઘણું બધું લખેલું હોય છે. તો દુનિયાની સૌથી મોટી મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. તો આગળ પણ ઘણા બધા રેકોર્ડ વિશે વાત છે. ઘણા બધા ટૂર આવેલા છે. સરસ મજાનું ફૂલથી બનાવ્યું છે મિત્રો. રિયલ ફૂલડા છે બધા. ગુલાબ છે, ગલગોટા છે. આપણા શ્રી નરેન્દ્ર સાહેબ મોદીનો ફોટો પણ અહીંયા ખૂબ સરસ રાખેલો. 150મી વર્ષગાંઠ એટલે કે 150 વર્ષ લખેલું છે. મિત્રો ફૂલની તો વાત કરીએ તો મને નથી લાગતું કે આમને કંઈ ફૂલ બાકી મૂક્યા છે બીજા ફૂલ લગાવવામાં, કારણ કે બધી જ પ્રકારના અલગ અલગ પ્રકારના ફૂલ તો અમે જોઈ લીધા છે. ત્યાં આગળ એક સ્પેસનું લગાવેલું છે. મિત્રો જો અહીંયા છે આપણું ઉપર જાય છે આપણું પ્લેન અને નીચે રિયલમાં આપણા મિસાઇલ્સ અહીંયા દર્શાવવામાં આવેલા છે. તો આગળનો છે ગેટ ભારતની સિદ્ધિઓ. અહીંયા છે અટલ બ્રિજ. અટલ બ્રિજ ઉપર પણ જો ટાઈમ રહેશે તો ત્યાં આગળ બધા ખાવાના સ્ટોલ રાખેલા છે. તો મિત્રો એન્ટર કરીએ છીએ ભારતની સિદ્ધિઓ ઉપર. તો હવે થોડી વાર માટે અહીંયા ફરીશું. ખબર નહીં આગળ કેટલું લાંબુ છે. તો આ છે આપણું ઈસરોનું સ્પેસ. વેલકમ ટુ કોમવેલ્થ 2013. તો મિત્રો જો અત્યારે નજર ગઈ ત્યાં બુલેટ ટ્રેન લગાવી છે. ખૂબ સરસ છે. અને આ છે આપણી પવનચક્કી. આ છે મને તો આ શું છે શું હે કોરોના. તો મિત્રો આ લાગે છે કોરોના જેવું કંઈક લાગે છે. એવું જ લાગે છે કોરોના હોય એવું. સારું વહી ગયો. શું કહેવું છે કંઈ કોરોના વિશે? તો મિત્રો આ છે બુલેટ ટ્રેન. ચાલતી નથી, એમના ઊભી રાખે છે ફૂલડા બતાવવા માટે. તો મિત્રો આવી ગયા છીએ. નાસ્તો કરવા માટે લઈ લીધી છે 2 કચોરી અને ખીચું. એ સુરતી ખીચું નામ હતું આનું. તો નાસ્તો કરી અને પછી આગળ જઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અટલ બ્રિજ ઉપર અને ખૂબ સરસ મજાનું રિવરફ્રન્ટ છે અહીંયા. અને અટલ બ્રિજ ઉપર મિત્રો આવી ગયા છીએ અત્યારે. તો મિત્રો હવે ટાઈમ નથી. જો ટાઈમ રહે તો થોડી વાર માટે કાંકરિયા તળાવ જવાનું છે. તો એટલે માટે અત્યારે અટલ બ્રિજની અંદર જતા નથી. તો હવે અહીંયાથી જઈએ કાંકરિયા તળાવ જોઈએ છે. તો થોડું આજે કાંકરિયા તળાવ પર તમને સાથે સાથે ફેરવી દઉં. મિત્રો જો સ્કૂલમાંથી છોકરાઓ આવ્યા છે અને બધા અટલ બ્રિજમાં ફરવા માટે શિક્ષકો લઈને આવેલા હોય એવું લાગે છે.
તો મિત્રો હવે કરીએ ફ્લાવર શોને બાય બાય. ચલો સુધી